મિત્રો આપણે તમને સાઉથનું કે કોઈ હિન્દી પિક્ચર કે કોઈ ગીત કે એવું કશું ગુજરાતી ગીત કે કશું બતાવવાના નથી આજે. અમે તમને આજે ગૌશાળા બતાવવાના છો. તો વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ વિડીયોની અંદર 100 લાઈકોનો ટાર્ગેટ રાખ્યો છે. બધાની 100 લાઈકો જ ખાલી કરવાની છે મિત્રો. તમને જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એક લાઈક ને સબસ્ક્રાઈબ સાથે તમારું કોઈ જશે નહીં. એક લાઈક એ અમને ઘણો ફરક પડશે. એક લાઈક નહીં કરો તો તમે એક લાઈક તો કરજો ને કરજો કરજો. આટલી ગાયક માટે, ગાય માતા કહેવાય તો તમને ખબર હશે. ગાય માતા માટે એક લાઈક કરવામાં તમારું કોઈ ના જાય. જે સાચા ગૌ ભક્ત હશે તો વિડીયોની અંદર લાઈક તો કરશે. 1 મિનિટ હતી વિડીયો જોવો તો સાચા ગૌ ભક્તો વિડીયો આખો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો એ આપણે આટલા વિડીયો ચાલુ વાત કરીશું ગાય બતાવવાની તમને. માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર. વિડીયોની અંદર લાઈક તો કરજો, બીજું કોઈ ના કરો કોઈ નહીં. આપણે આટલા વિડીયો બનાવ્યા ગાયના ટોપિક ઉપર, ઊંસા જેટલાય બનાવ્યા. આપણે એક વિડીયોની અંદર 100 લાઈકો હતી આવી નથી. બધાને આપણે 100 લાઈકોનો ટાર્ગેટ કર્યો છે આ વિડીયો ઉપર. 100 લાઈકો તો કરજો. તમે ગાયની હાલત તો જુઓ. તમે એક લાઈક કરશો તો ગાયની દવા અમે વધારે કરી શકશું. એક લાઈક કરવામાં તમારું શું જાય છે? અને તમે એના કોને જોઈ શકો છો કેવડો મોટો ચાકો છે. આપણી આવી હાલત હોય તો આપણે શું કરો કહો? વિડીયોની અંદર એક લાઈક કરવાનું તમારું શું જાય છે? આખલાની આપણે તો કમ્પ્લીટ દવા કરીને 2-3 દિવસમાં કમ્પ્લીટ મટી જાય. જોઈ શકો છો આખલાની હાલત હવે કેવી રહી છે. આપણો જે ટાર્ગેટ છે આજના વિડીયોની અંદર 100 લાઈકો કરવાનો. મિત્રો ખાલી 100 લાઈકો કરજો, બધાને 100 લાઈકો. જ્યારે મેં આ ગાયનું ઓપરેશન કર્યું હતું ત્યારે મને લાગતું નહોતું કે આ ગાય બચશે. માતાજીની મહેરબાની કે બચી ગઈ. તેત્રીસ દેવતા ગાયમાં વસેલા છે. એના કારણે ગાય માતા કહેવામાં આવે છે. તો ગાય માતા માટે એક લાઈક કરવામાં તમારું શું જાય? આ બીજો કોક હોય અમને લગ્નનો કે આ તે પિક્ચરના ગીતનો તમે લાઈકો કરી નાખો છો, તો આમાં એક લાઈક કરવામાં શું જાય? હમણાં સાઉથનું નવું પિક્ચર આવ્યું હોત કોક બહાર તો લાઈક બધું કરી નાખ્યું હોય. પણ આજે ગાય માતા માટેનું આપણે એક વિડીયો બનાવવા હશે એને અંદર આપણે 100 લાઈકનું કરશે તો 100 લાઈકનું તમે નહીં કરી શકતા. એટલે શું કરવું કહો? આ ગાય આ ટાઈપની ઊંઘી છે, તમે જોઈ શકો. ગાયની હાલત કેટલી ખરાબ છે. ગાયને ઊભું તો ઘણું થવું છે પણ એનામાં શક્તિ નથી. આ ગાય તમે જોઈ શકો છો જેમ કે રોતી હોય એવું લાગે છે. આ ગાય પણ તમે જોઈ શકો છો આગળ તેનું ઘોડું પણ ઊંચું નથી કરી શકતી ગાયું. એવી હાલત છે હાલ. જો આ ગાય ઊભી છે એની મેં છે કે ગાય કમ્પ્લીટ બેઠી છે. તો ગાય એને સાહેબ પગ અડાડતી નથી. જો આ રહે એટલે અને આપણે એક દિવસ ઓપરેશન કર્યું તો તમને બતાવીશું અને ગોઠ ચેવડી મોટી છે. હાલ તો તાપ બહુ પડે છે, ગરમી થઈ ગઈ છે એટલે આપણે એના માટે પંખા તો 24 કલાક ચાલુ રાખે છે ગાય માટે. આ ટાઈપના તમે જોઈ શકો છો ખૂણે ખૂણે પંખા છે ગાય માટે.
એક વિડીયોની અંદર 100 લાઈકોનો ટાર્ગેટ છે. જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. એટલું રોવે છે જેટલું તમે જુઓ ને. આપણે તો ભૂખ્યા થત કહવા કે મારે ભૂખ લાગી છે, એમ લોકો ખાવા હાલો માગીને ખાઈ રહો. આ ચો માગવા જવાના છે. સાચા ગૌ ભક્તો હોય તો વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો ગાય જેટલી છે એ તો કહેજો, અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ખાલી ગણજો જેટલી છે કે અમે જેટલી ગાયની સેવા કરશો.